ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે। હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે। 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। જો અત્યારે મૃગશિર નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સીધાપાડામાંથી જે કોસેટા જે છે એમાંથી લગભગ ફૂંદા બહાર આવતા હોય છે, જે પાકને ખાઈ જાય, ખપેડી જેવા જીવજંતુ પડતા હોય છે। એટલે મૃગશિર નક્ષત્રમાં જીવજંતુઓની શક્યતા વધારે રહેતા લગભગ માત્ર પાંદડા જ રહે અને પાંદડા ખાઈ જઈને ડાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે। એટલે વાવણી તો કરવી હોય તો કરી શકાય, પણ પાક જે છે એ કુદરતના આધીન, જીવજંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું। પણ 21 જૂન બાદ જે વરસાદ થાય છે આદ્રામાં તેનો ઉગાવો પાકનો સારો થતો હોય છે।